અંતર શું છે, પછી વૃદ્ધિ અને વિકાસને કેવી રીતે આપણે જાણશું, કોને કહીએ વૃદ્ધિ અને કોને કહીએ વિકાસ, એના સ્ટેજો કેટલો છે એ આપણે અહીંયા ચર્ચા કરશું. ચાલો આગળ વાત કરીએ. તો પરિવર્તન એ એક પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે. આપણે પહેલા પ્રશ્નમાં જોયા કે જે વિકાસ છે, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. એવી રીતે જે લર્નિંગ છે, લર્નિંગ પણ સતત ચાલતી પ્રક્રિયા છે. જે વિકાસ છે, વિકાસ પણ સતત ચાલતી પ્રક્રિયા છે. અને એ પરિવર્તનના રૂપમાં થાય છે. એક બાર થયો, બીજામાં પરિવર્તન થશે, ત્રીજામાં પરિવર્તન થશે, ચોથામાં પરિવર્તન થશે. તો જેમ જેમ આગળ વધશે, જેમ જેમ આગળ વધશે તેમ તેમ એનામાં પરિવર્તન પણ થતું જશે. તો એવી રીતે માનવ વૃદ્ધિ અને વિકાસ માતાના ગર્ભમાંથી શરૂ થાય છે અને જન્મ પછી જીવનભર, જીવન પર્યંત ચાલતો રહે છે. એવી રીતે એને જે તબક્કાઓ છે, આ તબક્કાઓ જે છે મુખ્યત્વે 3 તબક્કામાં એને ગણવામાં આવે છે. 3 તબક્કા એને જે સમયગાળો છે, સમયગાળો 3 છે. જે માનવ જીવન છે, માનવ જીવનના જે વિકાસ છે, આ વિકાસ 3 તબક્કોમાં થાય છે. તો 3 તબક્કા કયો કયો? તો પહેલો જે તબક્કો છે, પહેલા તબક્કાને આપણે કહીએ તો પહેલા તબક્કા અહીંયા છે શું? તો છે પ્રીનેટલ. બીજો છે પ્રીનેટલ એટલે જન્મનું પહેલો, પ્રીનેટલના સમયગાળો એટલે જન્મના પહેલાના સમયગાળો, પછી જન્મના દરમિયાનના સમયગાળો, પછી જન્મના પછીના સમયગાળો. તો 3 જેને આપણે કહીએ કે પ્રીનેટલ ડેવલપમેન્ટ, નેટલ ડેવલપમેન્ટ, પછી પોસ્ટનેટલ ડેવલપમેન્ટ. તો પ્રીનેટલ ડેવલપમેન્ટ જન્મની સમયની પહેલા, જેમાં કે 4 અવસ્થાઓ છે. પછી જન્મના સમય છે, જન્મના સમયમાં પણ એક પીરિયડ હોય છે. આ જન્મના સમયમાં પીરિયડમાં પણ આપણે થોડુંક વાત કરીએ છીએ. પછી આગળ જે છે જન્મના પછીના, જેમાં ઇન્ફન્સી છે, ચાઇલ્ડહુડ છે, એડોલસન્સ છે, એડલ્ટહુડ છે અને ઓલ્ડ એજ છે. આ જે છે જન્મના પછીના અવસ્થાઓ છે. આવો આપણે થોડી ચર્ચા કરીએ આ ઉપર. તો આ પર ચર્ચા કરીએ આપણે આગળ વાત કરીને. તો છે અહીંયા પ્રીનેટલ. આપણે પ્રીનેટલ જે આપણે કીધા કે જન્મના પહેલા, તો જન્મના પહેલા આપણે શું કહીએ? તો જન્મની પહેલાને આપણે કહીએ કોન્સેપ્શન. કોન્સેપ્શન શું? તો કોન્સેપ્શન એને કહીએ કે જ્યારે માતા અને પિતાના પહેલા દિવસના મિલન હોય છે. માતા અને પિતાના જ્યારે પહેલા દિવસના મિલન હોય છે, આ પહેલા દિવસના મિલનમાં ઈ જ્યારે હોય છે તો એ પહેલો દિવસ 1 દિવસનો હોય છે. આ 1 દિવસ પછી જ્યારે આપણી આગળની વાત વધે છે તો એને કહેવામાં આવે છે ઓવમ. ઓવમની અવસ્થા જે છે એ 2 અઠવાડિયા એટલે 15 દિવસની હોય છે. હવે 15 દિવસની જ્યારે હોય છે તો અહીંયા આ 15 દિવસના કેવી રીતે હોય છે? તો જ્યારે માતાના ગર્ભમાં જ્યારે અંડાશય જે છે, અંડાશય માતાના ગર્ભમાં આવે છે તો અહીંયા ગર્ભમાં જ્યારે એ પ્રવેશ કરે છે તો પ્રવેશ કરતા પહેલા 15 દિવસ આ એક જે અંડ છે એ અહીંયા ફ્લોટિંગ કરે છે, ફરતા રહે છે. આ 15 દિવસ ફરતા રહે છે. જ્યારે ફરતા રહે છે, એક દિવસ એવું હોય છે કે આવીને આ કોઈ પણ ઝીલી જગ્યા આવીને એ ફસાઈ જાય છે. તો એની પહેલા 15 દિવસની પહેલા એ ફસાયા પહેલા જ્યારે એ આવીને ચૂભે છે, ફસાવે છે માતાની ઝીલીમાં, તો માતાની ઝીલીના ફસાવ્યા પહેલા એ પરજીવી હોય, એ સ્વતંત્ર રૂપી હોય છે. એટલે એ સ્વતંત્ર રૂપી હોય છે. એનું સ્વતંત્ર રૂપીનું ભોજન, જેના અંદરના ભોજન હોય છે, એને ભોજનના રૂપમાં એ ગ્રહણ કરે છે. કેવી રીતે? એનું એક એક્ઝામ્પલ આપું. ધારો કે આપે કોઈ એક ગેહુંના બીજ આપણે જમીનમાં આપ્યા, તો જમીનમાં આપ્યા પછી તો જમીનનું જે ગેહું છે, ઘઉંના ભાગ જે છે એના અંદર કોઈ શક્તિ હોય છે. એ શક્તિને થોડાક દિવસ એને જીવિત રાખે છે. પછી એ જ્યારે અંકુરિત થાય છે, અંકુરિત થયા પછી એ ધરતીમાંથી એનું જે છે એ ભોજન લેવા માંડે છે. એવી રીતે અહીંયા વાત છે. એ જ્યાર સુધી આ 15 દિવસ જ્યારે ફ્લોટિંગ કરે છે તો ફ્લોટિંગમાં એની પોતાની જે શક્તિ છે, પોતાની શક્તિથી જીવિત રહે છે. પછી એક દિવસ હોય છે કે આ જઈને આ એરિયા છે, જે ગર્ભાશય છે, ગર્ભાશયની ઝીલ્લી, આ ગર્ભાશયની ઝીલ્લીમાં જઈને ટકાઈ જાય છે, આ ફસાઈ જાય છે. પછી ત્યાંથી પરજીવી બની જાય છે. માતાના જે ભોજન છે, માતાના ભોજનથી ભોજન લે છે અને પછી ત્યાંથી આગળ વધે છે. તો આ જે 15 દિવસના જે સમય છે, આ 15 દિવસના સમયને એને કહેવામાં આવે છે ઓવમ. હવે અહીંયા હજી પણ એક વાત છે. આ જ અવસ્થામાં ક્યારેક આ જ અવસ્થામાં આ જ્યારે ફસાય નહીં તો બાળકના આગળની જે પ્રક્રિયા છે, આગળની પ્રક્રિયા નથી ચાલતી. ત્યાં બાળકના ત્યાંથી એની મૃત્યુ થઈ જાય છે. ત્યાંથી એનું જે છે એ ચલન ત્યાંથી ફિનિશ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. એની આગળની વાત કરીએ આપણે. મારી અવાજ બરાબર આવે છે? હેલો? યસ સર. અચ્છા, મારો વિડીયો ફસાયેલ છે એટલે વિડીયો દેખાય છે? વિડીયો ચોટી ગયો સાહેબ. હા બરાબર, હવે દેખાયું. સરસ, ચાલો. તો રેકોર્ડિંગ પણ શરૂ છે. બરાબર, ઠીક. તો હવે જે ત્રીજી અવસ્થા છે એમ્બ્રિયોની અવસ્થા છે. આ
ત્રીજા અઠવાડિયાથી એટલે ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો આપણે ત્રીજો સપ્તાહમાં આપણે વાત કરીએ તો 14 દિવસથી 15 દિવસ. હવે 15 દિવસથી લઈને 15 દિવસની આગળ જઈને એ 8મો અઠવાડિયું સુધી ચાલે છે. 8 સત્ય 56 56 ડેઝ આ એનું જે ટાઈમ ગાળો હોય છે 56 ડેઝ નું હોય છે. 15 દિવસથી 56 ડેઝ 15 દિવસથી 56 દિવસનું એનું જે સમયગાળો હોય છે એમ્બ્રિયોની હોય છે. હવે આ એમ્બ્રિયોની અવસ્થા બહુ અગત્યની અવસ્થા હોય છે. આ અવસ્થામાં એટલે લોકો કહે છે કે જે એબોર્શન જે પીરિયડ છે એબોર્શન પીરિયડ આમાં આપણે અત્યારે શરૂ પીરિયડમાં છે. આમાં એનું વિકાસ જે છે બહુ ઝડપી થાય છે અને ઝડપીમાં જ્યારે આ લગભગ 2 મહિનાના જ્યારે પૂરું થઈ જાય છે તો 2 મહિનાના પૂરું થઈ જાય છે તો એનું જે પસાર છે એનું દેખાવા માંડે છે. તો અહીંયાથી જ્યારે આપણે આ એમ્બ્રિયોની અવસ્થા છે આમાં આપણે કોઈના જે એબોર્શન કરવાનું હોય છે તો ડોક્ટર કહે છે કે ઠીક છે એની પહેલા આપણે કરાવી લો તો આ કાંઈ વાંધો નહીં આવશે. પણ જ્યારે ફિટસની વાત કરશું ફિટસમાં જે છે 10 મહિનાનું હોય છે આ એની પછી 56 દિવસથી આગળ જઈને 280 દિવસ 56 દિવસથી 280 દિવસમાં જ્યારે આ વાત થાય છે આમાં બાળક પૂરેપૂરું મેચ્યોર થઈ જાય છે ત્યારે ડોક્ટર ના પાડે છે કે આ અવસ્થામાં એબોર્શન ન કરાવો નહીં તો આ બાળક તો જે છે એ માતા ઉપર એનું અસર થશે. તો હવે આ અવસ્થા જે છે આ અવસ્થામાં એનું જે મસ્તિષ્કના જે વિકાસ છે પહેલો થાય છે પછી એનો જે છે જે થર્ડનો વિકાસ જે એનું બાકીના જે વિકાસ છે એ અલગ થાય છે. શિરનું વિકાસ પહેલા થર્ડનું વિકાસ બાદમાં પછી થાય છે. તો આ જે આખા દિવસ જે છે એ કુલ 10 ચંદ્રમાસના હોય છે. હવે 10 ચંદ્રમાસને કેવી રીતે ગણીએ એ આગળ જઈને ચર્ચા કરશું. તો અહીંયા સમજાઈ ગયા પ્રીનેટલની કુલ 4 અવસ્થા કોન્સેપ્શન, ઓવમ, એમ્બ્રિયો અને ફીટસ. કોન્સેપ્શન 1 દિવસના, ઓવમ જે છે 15 દિવસના, એમ્બ્રિયો જે છે 15 થી 56 દિવસના અને પછી જે છે ફીટસ આ ફીટસ જે છે 56 થી લઈને 280 દિવસના. ક્યારેક કોઈ એવા લોકોને પણ દેખાવામાં આવ્યું છે કે 350 દિવસના પણ બાળકો જોવામાં આવ્યા છે. પણ ક્યારેક એવા પણ જોવામાં આવ્યા છે કે 170 દિવસના પણ બાળકો આ પેદા થયા છે. તો આ બંને જે છે ભાગ છે એ દેખાવા માંડ્યા છે. પણ એ રેર જે અમુમન જે વાત હોય છે 280 દિવસના હોય છે અને 280 દિવસમાં બાળકના જન્મ થઈ જાય છે. અને એનું ગણના કેવી રીતે કરીએ ગણના પણ ક્યારેક એવા પ્રકારના પ્રશ્નો આપણા જે કોમ્પિટિટિવ એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેવી રીતે ગણીએ એની ચર્ચા કરીએ. તો ચર્ચા કરવાથી પહેલા એની કેવી રીતે ગણીએ આપણે એ ચર્ચા કરીએ. તો એ 10 ચંદ્રમાસ હોય છે. કેટલું હોય છે? કુલ 10 ચંદ્રમાસ હોય છે. તો 10 ચંદ્રમાસને આપણે કેવી રીતે ગણીએ? આમાં છે આગળ એક મિનિટ જરા જોઈ લઉં તો ઠીક. તો 10 ચંદ્રમાસને કેવી રીતે ગણીએ હું અહીંયા ડ્રો કરીને આપ લોકોને કહું. તો 10 ચંદ્રમાસ અહીંયા લખેલ છે ને 10 ચંદ્રમાસ. ચાલો અહીંયા આપે લોકો લખતા જજો 10 ચંદ્રમાસ છે. તો 10 ચંદ્રમાસ એટલે આપણું જે આ જન્મથી બાળકના કોન્સેપ્શન અહીંયા કોન્સેપ્શન છે તો કોન્સેપ્શન થી અહીંયા હું લખું છું સી એટલે કોન્સેપ્શન જ્યારે બાળકના પહેલો દિવસ છે પહેલો દિવસથી લઈને કુલ 10 ચંદ્રમાસ એટલે આપણું મૂન ડે છે જે ને મૂન તો જ્યારે ચંદ્રમાનો દિવસ હોય છે તો 10 ચંદ્રમાસ એક ચંદ્રમાસ કુલ અહીંયા આપણે વાત કરીએ તો ચંદ્રમાસની વાત કરીએ તો એક ચંદ્રમાસ જે હોય છે 14 દિવસના હોય છે. એક ચંદ્રમાસ 14 દિવસના તો બાકી 10 ચંદ્રમાસ થયો તો કેટલું થઈ ગયું 140. હવે એક મહિનામાં કેટલા ચંદ્રમાસ થાય છે? એક મહિનામાં કેટલા ચંદ્રમાસ થાય છે? તો એટલે આપણે વાત કરી ચંદ્રમાસ 14. હવે 14 એટલે ચંદ્રમાસમાં બે ચંદ્રમાસ એક શુક્લ પક્ષ અને એક કૃષ્ણ પક્ષ. એક છે શુક્લ પક્ષ એટલે જેને આપણે અંધેરી રાત અને ઉજાલી રાત કહીએ તો આમાં થઈ ગયું 10 ચંદ્રમાસને આપણે જો વાત કરીએ તો 2 અને 10 દુની 20 થઈ ગયું 20 અને આ આપણું એક હોય છે એક ચંદ્રમાસ આ કેટલા દિવસના તો 14 દિવસના. તો 14 દુની 28 કેટલા થઈ ગયા 280 દિવસ. તો એવી રીતે આપણે ગણીએ છીએ કે કુલ મળીને 10 ચંદ્રમાસ 14 શુક્લ પક્ષના અને 14 કૃષ્ણ પક્ષના 14 શુક્લ પક્ષના અને 14 કૃષ્ણ પક્ષના એવી રીતે કુલ 10 ચંદ્રમાસમાં આ જે વિકાસ થાય છે આ 280 દિવસના હોય છે. અને આમાં પણ જે અઢી મહિનાનું હોય છે જે આ અઢી મહિનાનું ટાઈમ આ એમ્બ્રિયોની બાજુ છે અઢી મહિનાના નિર્જીવત્વ કાળ એને કહેવામાં આવે છે એ પણ ધ્યાન રાખજો. એટલે એ બાળક આમાં નિર્જીવ હોય છે અઢી મહિના સુધી બાળક નિર્જીવ હોય છે. પછી બાળકમાં જે જન્મ છે આનામાં જાન આવે છે પછી આગળ જે છે એની પ્રક્રિયા એ થાય છે. તો નિર્જીવત્વ કાળ જે છે એ અઢી મહિનાનો હોય છે. ક્યારેક આ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે નિર્જીવત્વ ક્લાસ બાળકમાં જે પ્રાણ છે
પ્રાણ ક્યાર સુધી થાય છે, પ્રાણ ક્યાર સુધી આવે છે, 2.5 મહિના. જે 2.5 મહિનાના જે પીરિયડ છે, 2.5 માસ એટલે મંથ કહીએ, 2.5 મંથ. 2.5 મંથ ક્યાં સુધી થયું? 2.5 મંથ અહીંયા સુધી થયું, એમ્બ્રિયો સુધી. આ સુધીમાં બાળકમાં કોઈ જાન નથી હોતો, પણ એનો વિકાસ થાય છે. આ વિકાસ જે છે આ વગર જાનનું થાય છે, જાનની પ્રક્રિયા જે છે આગળ થાય છે. એવી રીતે 2.5 મંથને આપણે કહીશું કે નિર્જીવત્વ કાલ, એટલે ઈ વગર એનું પ્રાણ છે, વગર પ્રાણના ઈ કાલ હોય છે. પછી એવી રીતે વાત કરીએ તો આપણે આગળ જઈને ચર્ચા કરશું. તો હવે આ પ્રીનેટલ થઈ ગયા, હવે નેટલ પોસ્ટનેટલની વાત કરીએ. તો પોસ્ટનેટલમાં શું? પોસ્ટનેટલમાં વાત કરીએ તો પોસ્ટનેટલમાં કેટલા? તો પહેલો છે એ ભાગ છે, બી ભાગ છે, સી ભાગ છે, ડી ભાગ છે અને ઈ ભાગ છે. એ ભાગને આપણે કહીએ નવજાત શૈશવ, એટલે શૈશવ અવસ્થા, એટલે ઇન્ફેન્સી પીરિયડ. આ છે ઇન્ફેન્સી પીરિયડ, અને આ છે ચાઇલ્ડહુડ પીરિયડ, આ છે એડોલસન્સ પીરિયડ, આ છે એડલ્ટહુડ પીરિયડ અને આ છે ઓલ્ડ એજ પીરિયડ. આ 5 અવસ્થા, જન્મ પછીના 5 અવસ્થા હોય છે: ઇન્ફેન્સી, ચાઇલ્ડહુડ, એડોલસન્સ, એડલ્ટહુડ અને ઓલ્ડ એજ. આ 5 અવસ્થા. હવે એને પણ આપણે અલગ અલગ રીતમાં આપણે ડિવાઈડ કરીએ. તો અલગ અલગ રીતમાં ડિવાઈડ કરીએ. આપણું જે છે આપણે વાત કરીએ તો પહેલો જે છે નવજાત શિશુ. નવજાત શિશુ કોને કહીએ? તો નવજાત શિશુ આપણે કોને કહીએ? તો નવજાત શિશુને આપણે જ્યારે આપણે ગણીએ તો જન્મથી 2 અઠવાડિયા, જન્મથી 2 અઠવાડિયા એટલે 15 દિવસના, જે 15 દિવસના હોય છે બાળક, એને જ નવજાત એટલે કહેવા છે. એને ન્યૂબોર્ન બેબી, જેને કહીએ આપણે ન્યૂબોર્ન બેબી છે, નવા જન્મેલા છે બાળક, તો ન્યૂબોર્ન બેબીને જન્મથી 2 અઠવાડિયા સુધી કહેવામાં આવે છે. પછી શૈશવ અવસ્થા, જે ઇન્ફેન્ટ બેબી હોય છે એને ઇન્ફેન્ટ, એક છે ન્યૂબોર્ન, એને નવજાતને ન્યૂબોર્ન કહીએ આપણે. આ છે ન્યૂબોર્ન, અંગ્રેજીમાં લખી નાખો ન્યૂબોર્ન. પછી આ છે ઇન્ફેન્ટ, એ છે ઇન્ફેન્ટ. આ ઇન્ફેન્ટ થી અબોલ, ઇન્ફેન્ટને અબોલ કહીએ. ઇન્ફેન્ટ થી આપણો શબ્દ આવેલો છે ઇન્ફેન્સી. આ 2 અઠવાડિયાથી 2 વર્ષ સુધી હોય છે. પછી જે બાળપણ છે, બાળપણ જે એટલે એને ટોડલર પણ કહેવામાં આવે છે. બાળપણને ટોડલર એટલે જ્યારે ચાલવા માંડે તો એને ટોડલર, કે એને બેબી, ટોડલર અને બેબી પણ કહેવામાં આવે. અહીંયા જે 4 શબ્દો છે, 4 શબ્દો ધ્યાન રાખજો કે જ્યારે આપણે 0 થી 5 વર્ષ, આ બધા 5 વર્ષ સુધી ચાલે છે. કેટલા વર્ષ સુધી? તો 5 વર્ષ સુધી. આગળ જઈને આપણે સમજશું કેવી રીતે. તો 5 વર્ષમાં એને કહેવામાં આવે છે, પહેલા તો આપણે ઇન્ફેન્ટ કહીએ, પહેલા આપણે એને ન્યૂબોર્ન કહીએ, ન્યૂબોર્ન પછી ઇન્ફેન્ટ પછી ટોડલર, અને ટોડલર પછી આપણે કહીએ એને કે બેબી. આ બધા બેબીની પ્રક્રિયામાં આવે છે. તો 4 શબ્દો વાપરવા. કોઈ કહે છે બેબી, કોઈ કહે છે કે ટોડલર, કોઈ કહે છે કે ઇન્ફેન્ટ, કોઈ કહે છે કે ન્યૂબોર્ન. પણ આ ચારે શબ્દોમાં થોડાક અંતર છે. થોડાક અંતર અહીંયા જાણી લો કે ઇન્ફેન્ટ કોને કહીએ આપણે, જે ન્યૂબોર્ન છે ન્યૂબોર્ન કોને કહીએ, બેબી કોને કહીએ, ટોડલર કોને કહીએ. તો અહીંયા સમજી લીધા કે જે ન્યૂબોર્ન છે જન્મથી 15 દિવસ, જે ઇન્ફેન્ટ છે 15 થી લઈને 2 વર્ષ, અને 2 વર્ષથી આગળ જઈને જે છે બાળક એ છે એને ટોડલર જ્યાં સુધી ચાલે છે, ચાલવામાં 4 વર્ષ સુધી. પછી જે છે આગળની પ્રક્રિયા બેબીના છે. હવે આગળ વાત કરીએ 3 થી 6 વર્ષ. 3 થી 6 વર્ષ ઈ જે છે આપણું અર્લી ચાઇલ્ડહુડ પીરિયડ છે, જ્યાં આપણે NEP 2020 માં વાત કરવામાં આવી છે ECCE નું મતલબ શું છે? અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો આ જે અર્લી ચાઇલ્ડહુડ, આ જે 2 કોન્સેપ્ટ છે અર્લી ચાઇલ્ડહુડ, તો આ 3 થી 6 વર્ષના છે. પછી 7 થી 12 અને 14 વર્ષના જે છે ઈ છે અંત બાળપણ, એટલે લેટ ચાઇલ્ડહુડ. લેટ ચાઇલ્ડહુડ છે આ 7 થી 12 વર્ષ છે. એમ તો 12 વર્ષ સુધી થાય છે. લેટમાં આપણે એને ગણીએ છીએ તો 14 વર્ષ સુધી ગણીએ છીએ, પણ 14 વર્ષ નથી હોતો. જે મૂળ જે છે એ 6 થી 12 વર્ષ જે છે એને બાલવર્ગ છે, બાલવર્ગના. એવી રીતે વાત કરીએ તો 14 થી 13 થી 19 વર્ષ છે એ કિશોરાવસ્થા છે. પછી 20 વર્ષથી લઈને 60 વર્ષ સુધી છે એ છે આપણું પુખ્તાવસ્થા, જેને આપણે ઓલ્ડ એજ એટલે એડલ્ટહુડ કહીએ. પછી ઓલ્ડ એજ છે પ્રૌઢ અવસ્થાથી લઈને જે બાળક વ્યક્તિ જે છે જ્યાં સુધી મૃત્યુ ન લે ત્યાં સુધીની જે અવસ્થા છે એ વૃદ્ધાવસ્થા છે. હવે એને સમજીએ કે અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકો છે, આ મનોવૈજ્ઞાનિકોને કેવી રીતે શું વાત કરી. ક્યારેક આ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપણે કેવી રીતે કહીશું કે કોણ છે, આપણે કેવી રીતે કહીશું. હવે આ ચર્ચા થોડી કરી લઈએ. અહીંયા સમજાય છે ને બધાને? નો સમજાતું હોય તો પ્લીઝ કહેજો કે સર નથી સમજાતો, ફરીવાર કયો. હવે અહીંયા રૂસોએ કીધા આ જ પ્રક્રિયાને, જે આ જ પ્રક્રિયાને રૂસોએ સમજાવ્યું કે આ જે બાળપણ છે એટલે જે માનવના જે પ્રક્રિયા છે, જન્મની જે પ્રક્રિયા છે, માનવના વિકાસની પ્રક્રિયા છે, કેવી રીતે હોય છે. તો એને ચર્ચા કરી કે છોકરાઓના 3 તબક્કા છે.
છોકરાઓના 3 તબક્કા છે, 3 તબક્કામાં એને ચર્ચા કરી. પહેલા તબક્કા એને કીધું કે આ છે 1 થી 5 વર્ષ શૈશવાવસ્થાની. પછી બીજા તબક્કાને એને કીધું કે 5 થી 12 વર્ષ છે, 12 વર્ષ એટલે 5 ની જગ્યાએ એને 6 કરી લે તો ચાલશે. તો 6 થી 12 વર્ષ જે છે બાળપણ છે. પછી કિશોરાવસ્થા 12 થી લઈને 20 વર્ષ છે. આ 3 વર્ષ. આપણે ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપણે જ્યારે આ પેડાગોજીની અધ્યયન કરીએ છીએ, ચાઇલ્ડ પેડાગોજીને અધ્યયન કરીએ છીએ, તો ચાઇલ્ડ પેડાગોજીના અધ્યયન ક્યાંથી ક્યાં સુધી કરીએ છીએ કે બાલ મનોવિજ્ઞાન ક્યાંથી ક્યાં સુધી. આપણે ગયા પ્રશ્નમાં આવ્યો હતો બાલ વિકાસ એટલે બાળ મનોવિજ્ઞાન ક્યાંથી ક્યાં સુધી હોય છે. તો બાળ મનોવિજ્ઞાન જે છે એ જન્મથી લઈને બાળકના કિશોરાવસ્થા સુધી હોય છે. જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીના જે અધ્યયન છે એ અધ્યયનને બાળ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો આ બાળ મનોવિજ્ઞાનની આજ લોકો એવી રીતે ચર્ચા કરી છે. તો રૂસોએ કીધા છે કે જે મનુષ્યના જે વિકાસ છે, જે છોકરાઓના વિકાસ છે, 3 તબક્કામાં થાય છે: શૈશવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં અને કિશોરાવસ્થામાં. એવી રીતે જીન પિયાજે જે સંજ્ઞાનની વિકાસની વાત કરી છે એને 4 અવસ્થામાં વાત કરી છે. એને કીધી છે કે સેન્સરી મોટર સ્ટેજ, જ્યારે આપણે એની ચર્ચા વિસ્તારમાં કરશું તો એક છે સેન્સરી મોટર સ્ટેજ SMS, પછી છે પ્રી ઓપરેશનલ સ્ટેજ POS, પછી એને કીધું કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ COS, અને પછી એને કીધું કે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ FOS. આ અલગ અલગ તબક્કાઓ કીધી. એને કીધું કે જે SMS છે, સેન્સરી મોટર સ્ટેજ છે, એ 0 થી 2 વર્ષ સુધી છે. 0 થી 2 વર્ષ. જે પ્રી ઓપરેશનલ સ્ટેજ છે એને કીધું કે 2 થી 7 વર્ષના ઉંમર છે. પછી એને જે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ છે એને કીધું કે 7 થી 11 વર્ષની જે ઉંમર છે, 7 થી 11 વર્ષની ઉંમર કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ છે. પછી જે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજની વાત એને કરી તો 11 થી 15 વર્ષની કીધી. હવે જો અહીંયા આ જે પિયાજે મહોદય છે, પિયાજે મહોદય પણ એ જ વાત કરે છે કે બાળ મનોવિજ્ઞાન ક્યાં છે, એટલે કિશોરાવસ્થા સુધી બાળ મનોવિજ્ઞાન છે. કિશોરાવસ્થા સુધી આ જે છે સ્ટડી જે છે આ કરવામાં આવે છે. તેવી રીતે રૂસોની વાત આપણે કરી લીધી, અહીંયા વાત કરી લીધી, પિયાજેની વાત કરી લીધી. હવે હર્લોકની વાત કરીએ. હર્લોકે શું કીધા? હર્લોકે કીધા કે એક હોય છે પ્રીનેટલ અવસ્થા, જે આપણે સમજી લીધા 4 અવસ્થામાં. પછી હોય છે જન્મથી 14 વર્ષની પ્રારંભિક બાલ્યાવસ્થા. પછી હોય છે બાળપણથી 2 વર્ષથી 11 વર્ષના બાળપણ વર્ગ. પછી પ્રારંભિક કિશોરાવસ્થાને અહીંયા કિશોરાવસ્થાને 2 ભાગમાં પાડીએ, 3 ભાગમાં. કિશોરાવસ્થાને 3 ભાગમાં પાડ્યું કે એક છે પ્રારંભિક કિશોરાવસ્થા, પછી એક છે કિશોરાવસ્થા અને એક છે લેટ કિશોરાવસ્થા. તો એક અર્લી, એક કિશોરાવસ્થા એટલે એડોલસન્સ, અને એક છે અર્લી, મિડલ અને લેટ. એને 3 ભાગમાં ચર્ચા કરી. અર્લી ચાઇલ્ડહુડ 11 થી 13 વર્ષ, મિડલ ચાઇલ્ડહુડ 13 થી 17 વર્ષ, અને લેટ ચાઇલ્ડહુડ ને એને કીધું કે 17 થી, અહીંયા 5 નથી, અહીંયા 17 થી 21 છે. 17 થી 21 વર્ષના જે છે આ 17 થી 21 વર્ષના ઉંમર જે છે આ લેટ એડોલસન્સની વાત કરી. તો હેરલોકને આધારે આપણે ચર્ચા કર્યા કે પ્રીનેટલ સ્ટેજ જન્મથી 14 દિવસના સમય, પછી બાળપણ 2 વર્ષથી 11 વર્ષની વાત કરી, પછી જે વાત કરી 11 થી 13 વર્ષ, અને પછી 13 વર્ષથી 17 વર્ષ, અને 17 વર્ષથી 21 વર્ષ. હવે જે આપણે મૂળ વાત કરવાની છે, જ્યારે આપણે વાત કરશું તો આપણે કુલ જે તબક્કાઓ છે વિકાસના, માનવના જે તબક્કાઓ છે કુલ 5 છે. 5 તબક્કાઓને આપણે 5 તબક્કાઓમાં શું શું જાણશું? તો જાણશું આપણે અહીંયા જે છે આપણે ઇન્ફેન્સી પીરિયડ જે છે 0 થી લઈને 5 વર્ષ. પછી જે ચાઇલ્ડહુડ છે એ 6 થી લઈને 12 વર્ષ છે. પછી જે છે આપણે કિશોરાવસ્થા એટલે કે એડોલસન્સ છે 13 થી લઈને 19 વર્ષ. પછી જે છે આ એડલ્ટહુડ, તો 20 થી લઈને 60 વર્ષ સુધી. અને પછી જે છે આગળની જે પ્રક્રિયા છે 61 થી લઈને આપણે મૃત્યુ સુધી, ડેથ સુધી જે છે એ પ્રક્રિયા આ જે છે કોની, આ પૂરા માનવના વિકાસની પ્રક્રિયા છે. હવે આ માનવની વિકાસની પ્રક્રિયા અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ એના અધ્યયનના આધારે એ લોકોએ ડિસાઈડ કર્યા. તો એ ક્યારે પૂછે તો આપણે જાણો. બાકી આ આપણે મૂળ વાત જે છે 5 અવસ્થાને જાણવાનું છે. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ. હવે આગળ જે છે આગળની ચર્ચા કરશું આપણે. હજી એકાદ લોકોને જાણી લઈએ. શૈલીએ શું કીધું? શૈલીનું કહેવાનું છે કે બાલ્યાવસ્થા 0 થી 5 વર્ષ, બાળપણ 6 થી 12 વર્ષ, અને કિશોરાવસ્થા 13 થી 18 વર્ષ. જો આ જે પહેલાની વાત છે જે મેં કીધી, આજ અહીંયા પણ વાત આવે છે. પછી બાલ્યાવસ્થાને એને કીધું કે આ રોસના અનુસારે, રોસે કીધું કે 1 થી 3 વર્ષની જે છે બાલ્યાવસ્થા. પછી પ્રારંભિક બાળપણ જે છે 3 થી 8 વર્ષ છે. પછી એને અંત બાળપણ કીધું કે 6 થી 12 વર્ષ, અને પછી કિશોરાવસ્થાને કીધું 12 થી 18 વર્ષ. આ જે પ્રક્રિયા અહીંયા 6 વર્ષ થયો. 3 થી 6 વર્ષ, 3 થી 6 વર્ષ છે પ્રારંભિક બાળપણ, અને અંત બાળપણ એટલે અર્લી ચાઇલ્ડહુડ, એને કહેવાય અર્લી. આ છે અર્લી અને આ છે લેટ. એક છે અર્લી અને એક છે લેટ. આ અર્લી અને લેટમાં ચર્ચા કરજો. આ અર્લી 3 થી 6 વર્ષ, જેને આપણે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશન મેં વાત કરી પહેલા ઈ. પછી લેટ ચાઇલ્ડહુડ છે આ 6 થી 12 વર્ષ છે.
ચાલો અહીંયા સુધી સમજ્યા. હવે આગળ થોડી ચર્ચા આપણે કરશું કે આ બંને વચ્ચે વૃદ્ધિ અને વિકાસ વચ્ચે આપણે થોડી અંતરની ચર્ચા કરશું, ધ્યાનથી સમજશું. પછી આપણે ચર્ચા કરશું ક્વેશ્ચન આન્સરની. ચાલો આપણા પાસે સમય બરાબર છે. 15 મિનિટ આપણા પાસે સમય છે. આ 15 મિનિટ આપણે ચર્ચા કરશું. ચાલો આગળ જઈએ. વૃદ્ધિ અને વિકાસમાં તફાવત શું છે? જે આપણું વૃદ્ધિ છે, આપણે ગ્રોથ, અને વિકાસ એટલે ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટમાં તફાવત શું છે? આ તફાવતની ચર્ચા કરશું. ચાલો તો તફાવત શું છે આની ચર્ચા કરશું આપણે. પહેલા છે વૃદ્ધિ અને બીજા છે વિકાસ. વૃદ્ધિ અને વિકાસ આવો એક એક કરીને જાણીએ અને ઉદાહરણ સાથે સમજશું. એનું પહેલો કહે છે વૃદ્ધિ એ દરેક જીવનમાં થતું શારીરિક પરિવર્તન છે. દરેક જીવનમાં, કોઈ પણ જીવનમાં, જીવનને કહીએ તો ઇન્ફેન્સી પીરિયડ, ચાઇલ્ડહુડ પીરિયડ, એડોલસન્સ પીરિયડ. ઇન્ફેન્સી પીરિયડ, ચાઇલ્ડહુડ પીરિયડ, એડોલસન્સ પીરિયડ. આ જે પીરિયડ છે, આ પીરિયડમાં શારીરિક રૂપમાં જે પરિવર્તન હોય, આ પરિવર્તનને વૃદ્ધિ કહેવાય. હવે વાત છે કે શારીરિક પરિવર્તનને જોઈ શકાય. હા, એને જોઈ શકાય. જોઈ શકાય તો જ્યારે આપણે જોઈ શકાય, જ્યારે માત્રાત્મક હોય તો એ છે વૃદ્ધિ. આગળ વાત કરીએ વિકાસ શું? વિકાસને કહીએ તો વિકાસ થી જીવન તંત્રમાં એકંદર અને પ્રગતિશીલ ફેરફારો થાય છે. એકંદર એટલે મોટો વિકાસ અને પ્રગતિશીલ, સતત, કન્ટિન્યુઅસ, પ્રોગ્રેસિવ જ્યારે ફેરફાર થાય, પૂરા હોલ સર્વાંગીણ વિકાસ. સર્વાંગીણમાં શું વાત કરશું આપણે? સર્વાંગીણમાં વાત કરશું આપણે શારીરિક વિકાસની, સર્વાંગીણમાં વાત કરશું આપણે માનસિક વિકાસની, સર્વાંગીણમાં વિકાસ કરશું આપણે જે વ્યક્તિમાં શારીરિક વિકાસ પણ હોય, માનસિક વિકાસ પણ હોય, સંજ્ઞાનાત્મક વિકાસ પણ હોય, ભાષા અને સંપ્રેષણ વિકાસ પણ હોય, સેન્સરી પરસેપ્ચ્યુઅલ વિકાસ પણ હોય, સાથે સાથે નૈતિક વિકાસ પણ હોય, સામાજિક વિકાસ પણ હોય. આ જે બધા વિકાસ છે જો એક વ્યક્તિમાં થતું હોય અને એક સાથે થતું હોય, એના માત્રામાં થતું હોય, આ એને એકંદર વિકાસ કહેવાય. અને કન્ટિન્યુઅસ હોવું છે. જે બાળપણમાં અલગ તરીકેથી, કિશોરાવસ્થામાં અલગ તરીકેથી, યુવાવસ્થામાં અલગ તરીકેથી એ થતું જાય છે અને જીવન પર્યંત ચાલે છે. તો વિકાસ એ થઈ ગયું. પછી આગળ વાત કરીએ જે વૃદ્ધિ છે, આ સેલ્યુલર છે. સેલ્યુલરની સેલ્સ, જેમ કીધી કે ઘણા સેલ્સ બને છે, ઘણા સેલ્સ બગડે છે. એક દિવસમાં ઘણા સેલ્સ, 1000 જેવા સેલ્સો જે છે શરીરમાં બને છે, બગડે છે, બને છે, બગડે છે. કુછ સેલ્સ બને છે, બનીને ત્યાં જ ખતમ થઈ જાય છે. કુછ સેલ્સ બને છે તો આપણું જે છે શરીરમાં પરિવર્તન કરે છે. માંસપેશીના રૂપમાં, આપણે જે છે ફેટના રૂપમાં, આપણે ત્યાં આગળ આવીને રિફ્લેક્ટ થાય છે. એવી રીતે જ્યારે આપણે વાત કરીએ વિકાસમાં, તો વિકાસ શું છે? વિકાસ સંગઠનાત્મક છે, ઓર્ગેનાઇઝેશનલ છે. વિકાસ અહીંયા સેલ્યુલર છે. ડેવલપમેન્ટ જે એ છે સેલ્યુલર છે. સેલ્યુલરની વાત કરીએ, આ સેલ્યુલર છે, તો આ છે ઓર્ગેનાઇઝેશનલ. હવે એક ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એક વ્યક્તિ કામ કરે છે? ના, એક ઓર્ગેનાઇઝેશનમાં એક વ્યક્તિ નથી કામ કરતા, ઘણા લોકો કામ કરે છે. તો ઘણા લોકો કામ કરે છે તો કેવી રીતે કામ કરે છે? તો આમાં એક, જેમ કીધી કે એક જ વિકાસ નહીં થશે, એકંદર વિકાસ એટલે પ્રગતિશીલ વિકાસ. આમાં શારીરિક વિકાસ પણ થશે, આમાં માનસિક વિકાસ પણ થશે, આમાં જે છે આ જે સેલ્સના પણ આમાં સમાવેશ થશે. પછી જે વ્યક્તિના સંજ્ઞાનાત્મક વિકાસ પણ છે, ભાષા વિકાસ પણ છે. બધા વિકાસ મળીને જ્યારે સંગઠન રૂપમાં થશે, આ સંગઠન રૂપને વિકાસના વિકાસ કહેવાય. આગળ વાત કરીએ તો વૃદ્ધિ અલગથી થઈ એટલે વૃદ્ધિ કહે છે વૃદ્ધિ અલગથી થઈ શકે છે. વૃદ્ધિ જે છે અલગથી થઈ શકે, પણ વિકાસ સર્વગ્રાહી છે. વૃદ્ધિ અલગથી થઈ શકે એટલે કે વિકાસ નો હે તો પણ એટલે વૃદ્ધિ જે છે થઈ શકે. એટલે માણસનું જે છે ઈ થઈ શકે, એટલું હાથ પગ જે છે એ બધે. જે મેં કીધી પહેલા, સીપી બાળક છે તો સીપી બાળકમાં, અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓર્ડર બાળક છે તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓર્ડર બાળકમાં માનસિક વિકાસ તો નથી થતો, પણ શારીરિક વિકાસ થઈ જાય છે. શારીરિક વિકાસ થઈ જાય છે તો એટલે કહે છે કે શારીરિક વિકાસ અલગથી થઈ શકે છે. જ્યારે જે વિકાસ છે, જે વૃદ્ધિ છે, વૃદ્ધિ અલગથી થઈ શકે, જબકી વિકાસ જે છે સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે બધાને મળીને હોય છે. આ જે છે વિકાસની અગર આપણે ચર્ચા કરીએ તો વિકાસને આપણે કહી શકીએ કે વિકાસ હંમેશા દર વખતે એકંદરે અને આ ઓર્ગેનાઇઝેશનલ રૂપમાં થાય છે. ઓર્ગેનાઇઝેશનલ રૂપમાં અને આ જ રીતે થાય છે. આગળની વાત કરીએ તો જે વૃદ્ધિ છે, વૃદ્ધિ થવાથી શરીરના આકાર, સ્વરૂપ, બંધારણ અને કદમાં ફેરફાર થાય છે. જ્યારે આપણે શરીરમાં, જ્યારે આપણે ગ્રોથની વાત કરીએ તો ગ્રોથમાં આપણા શરીર જે છે, શરીરના આકાર બદલે છે, સ્વરૂપ બદલે છે, એનું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર બદલે છે. સ્ટ્રક્ચરમાં જો આપણે જ્યારે કિશોરાવસ્થામાં આવીએ તો છોકરીઓનું સ્વરૂપ અલગ બદલે છે, છોકરાઓનું સ્વરૂપ અલગ બદલે છે. તો છોકરીઓનું સ્વરૂપ અલગ જે બદલે છે એ વૃદ્ધિ છે, આ વિકાસ નથી.
વૃદ્ધિ છે. વિકાસ શું છે? વિકાસ એના અંદર છે. વિકાસ એના અંદર છે કે આ કેવી રીતે થાય છે, સેલ્યુલરમાં કેવી રીતે થાય છે. આ ઈ અલગ રીતના જ્યારે એને અંતઃસ્રાવી ગ્રંથિયા જે છે, જે પેટ્યુટરી ગ્લેન્ડ જે છે, પેટ્યુટરી ગ્લેન્ડ જ્યારે બંધે છે, આ અંદરના વિકાસ છે. આ વિકાસ કહેવાય અને સામે જે રિફ્લેક્ટ થાય છે, આ રિફ્લેક્ટ થવાનું એ ગ્રોથ છે. ચાલો આગળ વાત કરીએ તો વિકાસ એ શરીરમાં માળખાકીય અને કાર્યાત્મક ફેરફારો છે. આ કાર્યાત્મક એટલે ઈ કામ કરશે. વિકાસ થઈ ગયા, હાથ તો વધી ગયું, હાથ લંબા થઈ ગયા, હવે લંબા થઈ ગયા, હવે હાથ જે છે કામ કરશે. પહેલા ભારી વજન નથી ઉપાડી શકતો હતો, પણ હવે ભારી વજન ઉપાડી શકે છે. મસ્તિષ્ક વધી ગયા છે. મસ્તિષ્કમાં પૂરો ડેવલપમેન્ટ પૂરો એનો જે ગ્રોથ છે થઈ ગયા છે. 95% જે મસ્તિષ્કના જે વિકાસ છે 5 વર્ષના અંદર થઈ જાય છે. 95%. હવે 95% ના ગ્રોથ, મસ્તિષ્કના ગ્રોથ તો થઈ ગયું. હવે ગ્રોથ થઈ ગયા, હવે અહીંયા ડેવલપમેન્ટનું કામ બાકી છે કે હવે વિચારવાનું. જે આપણા જેટલા ગેટવે છે, ગેટવે એટલે કાન, ગેટવે એટલે આંખ, ગેટવે એટલે જીભ, ગેટવે એટલે ત્વચા, ગેટવે એટલે આપણું જે છે જે નાક એટલે જે સૂંઘવાની ક્ષમતા છે, આપણું ગેટવે છે. હવે આ ગેટવેને એક્સપ્લોર કરવાનું છે, ખોલવાનું છે. તો ખોલવાનું કામ અને ખોલવાથી આગળ એની જે સંજ્ઞાન જે બધવાનું કામ છે, આ વિકાસનું કામ છે. તો વૃદ્ધિનું કામ બસ શરીરનો મોટા કરી દેવાનું, જે મસ્તિષ્ક છે શરીરના મોટા કરી દેવાનું, પણ મોટામાં એના જ્ઞાન, એના બાકી ચીજોના ખોલવાનું આ વિકાસ કરે છે. ચાલો આગળ વાત કરીએ. વૃદ્ધિ પરિપક્વતા સુધી થાય છે. પરિપક્વતા એટલે એક મેચ્યોરિટી સુધી. મેચ્યોરિટી પછી નથી થતો. એક મેચ્યોરિટી થઈ જાય પછી નથી થતો. મેચ્યોરિટી પછી એ પૂરું. મેચ્યોરિટી પછી વૃદ્ધિનું કામ પૂરું. હવે એ કહે છે ભાઈ મારો કામ પૂરું, હવે તમે તમારો કામ આગળ કરતા રહો. પછી કહે છે કે આ વિકાસ જે છે, વિકાસની વાત કરીએ તો મૃત્યુ સુધી વિકાસ ચાલી રહ્યા છે. મૃત્યુ જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાર સુધી વિકાસ જે છે એ ચાલતું રહેશે. કોઈને કોઈ રૂપમાં વિકાસ ચાલશે. કોઈને કોઈ રૂપમાં ક્યારે? તો શરીર તો વિકાસ પૂરું થઈ ગયા. હવે શરીરમાં વિકાસ થોડું મોટું પટલું થશે, પણ બાકી હड्डियों નહીં બદલશે. પણ સંજ્ઞાનમાં વિકાસ થશે, ઇમોશન્સમાં વિકાસ થશે, સમાજમાં વિકાસ થશે, સંવેગમાં વિકાસ થશે, નૈતિકમાં વિકાસ થશે. આ બધા જે ભાષા સંપ્રેષણ છે આમાં વિકાસ થશે. તો વિકાસ જે થવાની પ્રક્રિયા છે એ મૃત્યુ સુધી ચાલે છે. જ્યારે કે વૃદ્ધિ જે છે, વૃદ્ધિ 1 સુધી થઈ રહી છે. 1 સુધી જે છે એ પૂરી થઈ જાય છે. પછી આગળ વાત કરીએ કે વૃદ્ધિ એ વિકાસના એક ભાગ છે. વૃદ્ધિ જે છે વિકાસનું એક ભાગ છે. કેમ ભાગ છે? કે વિકાસના અંદર જ વૃદ્ધિ છે. કેમ કે એટલે ને કે આ અહીંયાથી જો આ બે ભાગ છે. કેવી રીતના છે? તો કેવી રીતના હું કહું છું કે અહીંયા બે ભાગ છે. આ ભાગ છે, આ અહીંયા છે વૃદ્ધિ, અને પછી આની સાથે વૃદ્ધિ અને વિકાસ બંને છે. પણ અહીંયાની આગળ આ વૃદ્ધિ અહીંયા રૂકી જાય છે. એનું પૂરું થઈ ગયું. વૃદ્ધિ 17 વર્ષ 18 વર્ષ થયા, 19 વર્ષ થયા, વૃદ્ધિ પૂરી. હવે વૃદ્ધિ કહે છે કે ભૈયા મારું કામ પૂરું, હવે તમે અહીંયાથી વિકાસ એકલા ચાહો, ડેવલપમેન્ટ એકલા જાઓ. હવે અહીંયાથી ડેવલપમેન્ટ એકલા જાય છે આગળ જઈને. તો હવે ડેવલપમેન્ટ અહીંયાથી આગળ જાય છે. તો આ ડેવલપમેન્ટ છે હવે અહીંયા સાથે વૃદ્ધિ અને વિકાસ એક સાથે ચાલુ, એટલે અહીંયા કહેવામાં આવે છે કે વૃદ્ધિ જે છે આ વિકાસનું એક ભાગ છે. પછી કહે છે વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. વિકાસની અંદર જ જે છે વૃદ્ધિ છે. તો આ વૃદ્ધિ જે છે વિકાસના અંદરના ભાગ છે. તો આ બંને વાત છે, પણ એને સમજવાની જે ફેર છે, આ ફેરની તરીકે આપ લોકો સમજી શકો. ચાલો હું થોડું ઇરેઝ કરું, પહેલા ઇરેઝ કરીને પછી આગળ વધું. ચલો હવે આ વાત થઈ ગઈ વિકાસના એ ભાગ છે. પછી કહે છે અમુક માત્રામાં જ પ્રકૃતિમાં વિકાસ થાય છે. એટલે આ જે છે વૃદ્ધિ છે અમુક માત્રામાં જ વૃદ્ધિ થાય છે, વધારે નથી થતો. વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. પ્રકૃતિમાં ગુણાત્મક રૂપમાં થાય છે. આ જે છે એ ક્વોલિટેટિવ રૂપમાં, આ વિકાસ ક્વોલિટેટિવ થાય છે અને એ માત્રા રૂપમાં થાય છે, માત્રાત્મક રૂપમાં. એને આપણે કહીએ ક્વોન્ટિટેટિવ. આ છે ક્વોન્ટિટેટિવ. પછી એને કહીએ ક્વોલિટેટિવ. આ છે ક્વોલિટી, ગુણ. ક્વોલિટેટિવ તરીકે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટી થઈ ગયું. આ શું? આ જે આગળનો ભાગ જે મેં અહીંયા ટ્રીક કરી છે આ. પછી વાત કરીએ કે વૃદ્ધિ થતી હોય તો જોઈ શકાય. જ્યારે આપણે વૃદ્ધિ હોય તો વૃદ્ધિને આપણે જોઈ શકાય. જ્યારે કે વિકાસને આપણે જોઈ શકતો નથી. વિકાસ જ્યારે થતો હોય તો વિકાસને આપણે જોઈ નથી શકતો. એને મેજર કરવા માટે અલગથી માપન બનાવવામાં આવે છે. હવે કહેશો સાહેબ આપણે બુદ્ધિને તો માપીએ છીએ, આપણે ઇમોશન્સને તો માપીએ છીએ, પણ આપણે ઇમોશન્સને માપવા માટે એક સ્ટેન્ડર્ડ આપણે નક્કી કર્યા છીએ કે આ સ્ટેન્ડર્ડ છે જે અમૂર્ત છે. સ્ટેન્ડર્ડ જે છે અમૂર્ત છે, આપણે બનાવ્યા.
આપણે મેન્ટલ આઈક્યુ ના વિકાસ કરવા માટે એટલે આઈક્યુ ની જાંચ કરવા માટે આઈક્યુ ટેસ્ટ બનાવ્યા, ઇમોશન્સ ને જાણવા માટે આપણે ઇક્યુ ટેસ્ટ બનાવ્યા, આપણે જે વિકાસ છે વિકાસના જાણવા માટે કે વિકાસ કેટલું એટલે આપણે ડેવલપમેન્ટલ ક્વેશ્ચન બનાવ્યા, આપણે જ્યારે વાત કરીએ કે ભાષા કેટલું છે તો ભાષાને જાણવા માટે આપણે લેંગ્વેજ ક્વેશ્ચન્સ બનાવ્યા, તો લેંગ્વેજ એલક્યુ થયું, એસક્યુ થયું, આઈક્યુ થયું, એ બાકી જે છે આ ઈ આપણે જાણવા માટે આપણે સ્કેલ બનાવ્યા, તો સ્કેલ બનાવ્યા તો ખબર પડી જ્યારથી આપણે સ્કેલની કોઈ જરૂરિયાત નથી, અમારી આંખ જોઈ શકે છે કે બાળક મોટું થાય છે, બાળક પહેલા એટલું હતું એની હાઈટ એટલી હતી, એટલી થાય છે, એટલી થાય છે, એટલે આ વૃદ્ધિ દેખાય છે, તો વૃદ્ધિ દેખાય છે અને વિકાસ દેખાતો નથી. ચલો આગળ જઈએ. વૃદ્ધિના પાસાઓ જન્મજાત હોય છે. વૃદ્ધિના જે પાસા છે પાસા જન્મજાત હોય છે. હવે આ જન્મથી લઈ આવે છે, મમ્મી પાપા જેમ રહેશે એટલું જે બાળકના વિકાસ થશે. તો જે વૃદ્ધિ છે વૃદ્ધિમાં એનું વારસા બહુ મોટું ભાગ ભજવે છે. ભાગ એટલે ભજવે છે કે એનું બીજ જેટલું રહેશે, બીજના જે ભાગ રહેશે, બીજનું ભાગ, બીજની માત્રા અને બીજમાં જેટલું ક્વોલિટી રહેશે એ જ એટલું જ ટાઈમ સુધી એટલું જ બચશે. આપણે લોકો જોયા છો, લોકો કહે છે કે જે લાંબા વ્યક્તિઓ છે આ લાંબા વ્યક્તિઓના છોકરાઓ પણ લાંબા હોય છે. અમિતાભ બચ્ચન છે તો અમિતાભ બચ્ચનના જે છોકરા છે એટલે અભિષેક બચ્ચનને જોશો તો એ પણ લાંબા છે. એવી રીતે ઘણા એવા એક્ઝામ્પલ છે જે એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ. કોઈ નાના હોય એટલે હાઈટમાં નાનો હોય તો એ નાના પણ એ જ રીતે હોય છે. એના જે બાળક જ્યારે જન્મ લેશે તો બાળક પણ એની શક્યતા એટલી રહેશે કે બાળક પણ નાનો થશે. તો આ જે છે આ આપણે જોઈ શકીએ છીએ અને એના પાસા જે છે જન્મજાત હોય છે. જબકી વિકાસનો પાસાઓ જન્મ પછી પ્રાપ્ત થાય છે. એટલે જન્મ પછી એનું વિકાસ જે છે એ થાય છે કે શરીરમાં, માનસિકમાં અને એવી રીતે સંવેગમાં એ બધા વિકાસ જે છે એ જન્મ પછી થાય છે. જ્યારથી આપણે જન્મજાત લઈને આવીએ છીએ, જન્મ થયા નહીં એ બાળક એનું માથાનું વિકાસ અંદર માતાના ગર્ભમાં થઈ ગયું હતું. બાળકના જે હાથનું જે વિકાસ છે, હાથનું જે વૃદ્ધિ છે, હાથનું પગનું વૃદ્ધિ માતાના ગર્ભમાં થઈ ગયું હતું એટલે જન્મજાત છે. પછી આમાં પ્રાણ ફૂંકવું, આમાં એને ડેવલપમેન્ટ કરવું, એને ગ્રોસ મોટર ડેવલપમેન્ટ કરવું, ફાઇન મોટર ડેવલપમેન્ટ કરવું, એના ભાષા, એના સંવેગ આ બધું ડેવલપમેન્ટ કરવું જન્મ પછી થાય છે. તો જન્મ એક તો છે જન્મજાત હોય છે, એક હોય છે જન્મ પછી હોય છે. પછી આપણે છેલ્લો જે જવાબ છે અહીંયા સ્ટેટમેન્ટ છે એને વાંચીએ. વૃદ્ધિથી વિકાસ થઈ પણ શકે, ના પણ થઈ શકે. વૃદ્ધિથી વિકાસ થઈ પણ શકે અને ના પણ થઈ શકે એ પણ એક સંભાવના છે. કેવી રીતે એને એકાદ એક્ઝામ્પલ તરીકે સમજીએ કે વૃદ્ધિ જે છે જ્યારે આપણે વાત કરીએ કે આ વૃદ્ધિ થાય છે, એક વ્યક્તિ છે, એક વ્યક્તિમાં એની હાઈટ વધી ગઈ તો આ હાઈટ વધવા સાથે સાથે એવું થઈ શકે કે બાળકના જે છે આમાં હાઈટમાં એ બેલેન્સ કરી શકે, દौड़ी પણ થઈ શકે અને એ દौड़ी પણ શકે, ના પણ દौड़ी શકે. પહેલો સ્ટેટમેન્ટમાં છે કે બાળક મોટો તો થઈ ગયો, બાળક 15 વર્ષના થયા ને 15 વર્ષના એની 5 ફીટ ઇંચ એની હાઈટ થઈ ગઈ, 5 ફીટની એની હાઈટ થઈ ગઈ. હવે હાઈટમાં એ ખૂબ દौड़ी શકે, રેસલર બની શકે, બહુ લાંબો અને બહુ ફૂર્તીલો તરીકેથી દौड़ी શકે, યોગા કરી શકે, કસરત કરી શકે, રેસલિંગ કરી શકે, બધું કરી શકે. પણ ક્યારેક એવું પણ હોય કે બાળક ના પણ કરી શકે. આપણે જેટલા ડેવલપમેન્ટલ લીડર બાળકો છે, આપણા જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓર્ડર બાળકો છે, આપણા જેટલા ફિઝિકલ અને સીપી બાળકો છે, આ બાળકોમાં ક્યારેક આવા વિકાસ, શરીર તો વધી જાય છે પણ આમાં જે ફૂર્તીલાપન છે, જે એમાં ફંક્શનલ એક્ટિવિટી નથી થતી. તો એટલે આ એક્ઝામ્પલ કહે છે કે આ વિકાસ થઈ પણ શકે અને ના પણ થઈ શકે. આવા પ્રકારના પ્રશ્નો ક્યારેક આ સ્ટેટમેન્ટમાં પૂછે તો એ નોટ કરી લેજો. આગળ વાત કરીએ. કહે છે કે વિકાસ વૃદ્ધિ વિના શક્ય છે. વિકાસ વૃદ્ધિ વિના શક્ય છે. વિકાસ જે છે વૃદ્ધિ ન હોય તો પણ થઈ શકે, વૃદ્ધિ ન હોય તો પણ થઈ શકે. એનું કઈ કેવી રીતે એક્ઝામ્પલ લેશું? એનું એક્ઝામ્પલ લેશું. ધારો કે હું આપને કહું કે ઘણા એવા એક્ઝામ્પલ છે કે આપણે જે ડોર્ફિઝમ લોકો છે, જે લોકો ડોર્ફિઝમ છે, ડોર્ફિઝમ લોકો આઈએસ પીસીએસ સુધી બન્યા છે. કેવી રીતે? એની હાઈટ તો એટલી મોટી નથી ગઈ ભાઈ, એ 7 ફીટ 6 ફીટના તો બન્યા નથી, તો પણ એ પીસીએસ કેવી રીતે બની ગયા? એનામાં બાકી ડેવલપમેન્ટ કેવી રીતે થયા? તો અહીંયા એનું એક્ઝામ્પલ ઈ છે કે વિકાસ વગર વૃદ્ધિના થઈ શકે, પણ જ્યારે વૃદ્ધિ છે, વૃદ્ધિમાં વિકાસ થવાની પણ શક્યતા છે અને ના પણ થવાની શક્યતા છે. બીજામાં જ્યારે વિકાસની વાત કરીએ તો વિકાસ વૃદ્ધિ વગર થઈ શકે. આ અહીંયા એટલા આપણે મુદ્દાઓ હતા, મુદ્દાઓની અહીંયા ચર્ચા કર્યા.
મને લાગે છે કે બધાને સમજાઈ ગયા હશે. નો સમજાયા હશે તો મને ફરીવારથી પૂછજો. આ સ્ટેટમેન્ટમાં કોઈ પણ શબ્દો નો સમજાયા હોય તો મને મારાથી પૂછી જજો. હું બધી વાતને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું અને આ ધીરે ધીરે સમજાવું છું. આથી પણ ધીરે નહીં હોય તો એ પણ આપે મને કહી શકો કે સર આથી ધીરે ચાલો, પણ ધીરે ચાલશું તો આપણો જે કરિક્યુલમ છે, જે પાઠ્યક્રમ છે, જે આપણું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો નહીં થશે. પણ આપ લોકોના જે અભિમત છે, મત છે એ મને સ્વીકારે છે. આગળ જઈએ, થોડીક એકાદ સ્લાઇડ હજી છે એની ચર્ચા કરી લઈએ, પછી આપણે ક્વેશ્ચન વગેરે લઈએ. ચાલો, તો શું છે આગળ જઈએ. તો હવે પરિબળો કયો છે? આજે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો કયો છે? તો કોના પાસેથી કયો કયો ભાવ છે, કયો કયો પ્રભાવ છે કે આ પ્રભાવ વૃદ્ધિ અને વિકાસને પ્રભાવિત કરે છે? તો આ પ્રભાવમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો વારસા. વારસા એટલે મેં કહી દીધી કે મમ્મી પપ્પા જેવા હશે બાળક એવા જ હશે. મમ્મી પપ્પા લાંબા લાંબા છે, બાળક પણ લાંબા લાંબા. મમ્મી પપ્પા ડોર્ફિઝમ છે તો બાળક પણ ડોર્ફિઝમ થશે. મમ્મી પપ્પા બહુ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, તો બાળક પણ બહુ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ થશે. એવી રીતે વાતાવરણ, મેં કાલે જ કીધું હતું કે આપણે જે છે એવા ઘણા મનોવૈજ્ઞાનિકો છે, જે મનોવૈજ્ઞાનિકોએ કીધી કે આપ મને એક બાળક આપી દો. હવે આ એ કોણે કીધું, હું આપ લોકોને કહું છું કે કોણે કીધું કે આપ મને એક બાળક આપો, હું આ બાળકને જેમ વિચારશું એમ બનાવી દઈશું. તો વાતાવરણ એટલે નર્ચર. નર્ચર જે છે ચેટ બોક્સમાં મને લખીને આપજો જો કોણ સૌથી પહેલા કહે છે આ કોણે કીધું. આ વાત જે છે કોણે કીધી કે મને કોઈ પણ બાળક આપો, હું આ બાળકને વોટસન, બહુ સરસ, બહુ સરસ રાકેશભાઈ, બહુ સરસ. વોટસને કીધું કે મને કોઈ પણ બાળક આપો, હું બાળકને જેવી રીતે વિચારશું એ જ રીતે બનાવી શકશું. વોટસન, બહુ સરસ. તો અહીંયા આગળ વાત કરીએ તો એક છે વાતાવરણ. વાતાવરણને લઈને અમે ચાહે કોઈ પણ અવસ્થામાં જે કાંઈ જોઈએ એ આપણે બનાવી શકશું. તો એક વાતાવરણ છે પ્રભાવિત કરે છે. પછી છે માતાનું ગર્ભાશય જીવન. માં જ્યારે હવે બધા જે ડિપેન્ડ છે બાળકના ગર્ભાશય છે, બાળકની શારીરિક સ્થિતિ છે, એટલે ન્યુટ્રિશન આપવામાં આવે છે. જ્યારે માતા ગર્ભવતી હોય છે ત્યારે પૂરેપૂરું ન્યુટ્રિશન બાળકને આપવામાં આવે છે અને 6 મહિના બાળકને દૂધ સ્તનપાન કરવા માટે એટલું પોષણ માતાને આપવામાં આવે છે કે માતા જે છે પોષિત રહેશે તો બાળકને સ્તનપાન સારી રીતે મળી શકશે. અને આમાં જેટલું કાંઈ વિટામિન, જેટલું કાંઈ પ્રોટીન છે, વિટામિન છે, જેટલા કાંઈ રોગ પ્રતિરોધક ક્ષમતાઓ છે આ બાળકને મળી શકશે. તો એટલે માતાનું ગર્ભાશય જીવન છે એ પણ જરૂરી છે. એવી રીતે આગળ જઈને બાળક જ્યારે જન્મ લે છે, જન્મ પછી એનું પોષણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે એને કેવી રીતે નર્ચર કરો છો આપ, એને કોના સમાજમાં કેવી રીતે આપણે એને નર્ચર કરો છો, તો એ નર્ચર પણ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે અંતઃસ્રાવી ગ્રંથિયા, જેટલી એની ગ્લેન્ડ છે, એની જેટલી ગ્લેન્ડ છે, આ ગ્લેન્ડ ઉપર એક અલગથી પાર્ટ છે, અલગથી પાર્ટ આગળ જઈને ચર્ચા કરશું. આ નોટ કરીને રાખો. ગ્લેન્ડને 4-5 અલગ અલગ ગ્લેન્ડ છે અને 4-5 અલગ અલગ ગ્લેન્ડ જે છે, અંતઃસ્રાવી ગ્રંથિયા જે છે, આ ગ્રંથિયા શરીરને પ્રભાવિત કરે છે. કોઈને ઇન્ટરનલ પ્રભાવિત કરે છે, કોઈ એક્સટર્નલ પ્રભાવિત કરે છે, કોઈ મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. અલગ અલગ ગ્લેન્ડ છે. આ ગ્લેન્ડને વિસ્તારમાં આગળ જઈને ચર્ચા કરશું એક ક્લાસમાં. પછી છે પ્રજાતિ. હવે પ્રજાતિ પણ એટલું પ્રભાવ છે. મેં કીધી એમ કે માનવ જે છે, માનવના બાળક માનવ થશે. ગાયના બાળક જે છે, ગાયના જે છે બચ્ચું ગાય બનશે. એવી રીતે જે બંદર છે, બંદરના બચ્ચું બંદર થશે. તો આ પ્રજાતિ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ રીતે બાળકના આગળના જે વિકાસ થાય છે. એવી રીતે સામાજિક આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત કરે છે કે આપનું સામાજિક આર્થિક સ્થિતિ કેવી છે. ક્યારેક લોકો વિચારે છે હું પણ IIT-IIM વાંચવા જશું, ભણવા જશું, પણ ક્યારેક એવી પરિસ્થિતિ બને છે કે IIT-IIM નથી કરી શકતા. બાળક જે છે પાયલટ નથી બની શકતા, બાળક જે છે ડોક્ટર નથી બની શકતા, કારણ કે એ ક્યારેક એની આર્થિક સ્થિતિ પણ આ સાથે આવીને એ સંકળાઈ જાય છે. અને ક્યારેક એવા લોકો હોય કે એના પાસે બધી વ્યવસ્થાઓ છે તો એને કોઈ પ્રોબ્લેમ નથી આવતી કે સારી રીતે બની શકે છે. એવી રીતે સામાજિક અને આર્થિક સ્થિતિ પણ જે છે એ પ્રભાવિત કરે છે. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ. બસ હવે છેલ્લો છે એકાદ શાયદ આમાં પોઈન્ટ છે, પોઈન્ટની વિચાર કરી લઈએ. ચાલો હવે કુછ પોઈન્ટ છે કે આ કોને રસપ્રદ તથ્યો છે, કોને શું કીધું. તો વૃદ્ધિ દ્વારા વજન અને કદના સંદર્ભમાં શરીર અને શરીરના ભાગોના અડધા ભાગમાં વધારો થાય છે અને એનો માપી શકે છે, આ મોરિસને કીધું. પછી જે છે ભારતમાં બાળ વિકાસ શરૂ થયો ક્યારે, તો 1930માં બાળ વિકાસ. પછી એવી રીતે વાત કરીએ બાળ વિકાસની, ચાઇલ્ડ ડેવલપમેન્ટની વાત કરીએ તો ભારતમાં ક્યારે શરૂ થયું, તો 1930માં. વિકાસ એ સતત અને ધીમી પ્રક્રિયા છે. આ કોણે કીધું, તો સ્કિનરે કીધું. કિશોર મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, સ્ટેનલી હોલ ઓળખાય છે. સ્ટેનલી હોલને આજે આપણે એડોલસેન્સ સાયકોલોજી જે છે એને
એ એનું ફાધર જે છે એ સ્ટેનલી હોલ છે. તો આ થોડુંક રસપ્રદ વાતો હતી. તો આ એ એક વન લાઇનર જેને કહેવાય, તો વન લાઇનર હતું, વન લાઇનર પણ નોટ કરજો. તો આગળ હવે અહીંયા જે છે આપણું સેશન જે છે અહીંયા પૂરો થાય છે. તો હવે અહીંયા આપણે સ્વયં તપાસ કરીએ, એટલે આપણે થોડા પ્રશ્નો લઈએ અને પ્રશ્નો પર ચર્ચા કરીએ. તો બધા રેડી છે પ્રશ્નો માટે? ચાલો. તો પહેલા પ્રશ્ન છે અહીંયા, મનુષ્યમાં થતા ફેરફારોની સાંકળ, એટલે સાંકળ કહેવાય છે આ શું? વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા કે બધા? શેને કહેવાય? મનુષ્યમાં થતા ફેરફારોની સાંકળ, શ્રૃંખલા. સાંકળને કહીએ શ્રૃંખલા. મનુષ્યમાં થતા ફેરફારોની શ્રૃંખલા સાંકળ કહેવાય છે. વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા શું? જવાબ આવે છે 4. 4 જવાબ આવે છે બધાના. તો 4 વૃદ્ધિ છે, વિકાસ છે, પરિપક્વતા છે. તો અહીંયા સભી બધા. તો અહીંયા મને લાગે છે શું અહીંયા જવાબ છે પરિપક્વતા નથી, વૃદ્ધિ નથી. મનુષ્યમાં થતા ફેરફારોની, ફેરફારો શું છે? તો અહીંયા વિકાસ છે. વિકાસ અહીંયા સાચો જવાબ છે. રાઈટ આન્સર છે વિકાસ, બધા નથી. તો મેં પાછળ પણ કીધી કે આ જે શ્રૃંખલામાં થાય છે અને આગળ થાય છે, શ્રૃંખલામાં આગળ સુધી મૃત્યુ સુધી ચાલે છે, પાછી વિકાસ. તો વિકાસ અહીંયા સાચો જવાબ છે. ચાલો આગળ જઈએ, વાત કરીએ. આગળની વાત છે, ચોક્કસ સમયગાળા માટે વ્યક્તિના જીવનમાં, ચોક્કસ સમયગાળા માટે વ્યક્તિના જીવનમાં આવતા ફેરફારને શું કહીએ? તો એને વૃદ્ધિ કહીએ, કે એને વિકાસ કહીએ, કે એને ઉપરોક્ત બંને કહીએ, કે એને કોઈ નહીં કહીએ? કહે છે ચોક્કસ સમયગાળા માટે વ્યક્તિના જીવનમાં આવતા ફેરફારનું શું? એટલે એક ટાઈમ સુધી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એક છે ચોક્કસ સમયગાળા, એટલે 18 વર્ષ 19 વર્ષ સુધી જે થાય છે એને કહેવામાં આવે છે વૃદ્ધિ. તો રાઈટ આન્સર છે અહીંયા શું? વૃદ્ધિ. સાચો જવાબ છે વૃદ્ધિ. ચાલો, બહુ સરસ, વૃદ્ધિ સાચો જવાબ હતો. આગળ જઈએ, આગળની વાત કરીએ. આગળનો પ્રશ્ન છે આપના સ્ક્રીન ઉપર કુછ એવા રીતના, બાળકના વિકાસનો પ્રથમ તબક્કો શું છે? ઉદાવસ્થા, મૌખિક અवस्था, સુષુપ્તાવસ્થા की પોસ્ટ સેક્સ્યુઅલ સ્ટેજ? આ સિગમન્ડ ફ્રાઇડે આપ્યું છે. આ મેં ચર્ચા ન કરી, પણ આપ લોકોને ખબર હોય તો આપ મને કહેજો એ કઈ અવસ્થા છે. ઓરલ સ્ટેજ, એનલ સ્ટેજ, લેટેન્સી સ્ટેજ કે પછી આગળની સ્ટેજ? ચાલો, તો અહીંયા જે સ્ટેજ છે આ ઓરલ સ્ટેજ જે છે, ઓરલ સ્ટેજ સૌથી પહેલી સ્ટેજ છે, બીજી અવસ્થા. રાઈટ આન્સર છે અહીંયા ઓરલ સ્ટેજ. એનલ સ્ટેજ જે છે બીજી અવસ્થા છે. ઓરલ સ્ટેજ અહીંયા સૌથી નાની અવસ્થા છે, ઓરલ સ્ટેજ. તો જવાબ સાચો અહીંયા છે 2. હવે આ ઉપર પણ ચર્ચા કરશું, એક આગળ જઈને એની ઉપર પણ ચર્ચા છે કે ઓરલ સ્ટેજ, એનલ સ્ટેજ, લેટેન્સી સ્ટેજ અને ફેલિક સ્ટેજ, આ કુલ મળીને 5 અવસ્થાઓની ચર્ચા કરી છે. કોણે? તો આ સિગમન્ડ ફ્રાઇડે ચર્ચા કરી છે. તો આ પણ આપણે જાણવાનું છે. અહીંયા એ આપણે આગળ જઈને ચર્ચા કરીશું. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ. આગળ જે છે પ્રશ્ન છે, સરસ. હા, આગળનો પ્રશ્ન છે, બાળ વિકાસમાં PSRN શબ્દનો અર્થ શું છે? સમસ્યાનું નિવારણ, તર્ક અને સંખ્યા. PSRN સંખ્યા, તર્ક અને સંખ્યાત્મકતા, સંબંધો અને સંખ્યાઓની સમસ્યાનું નિરાકરણ, વૈચારિક કૌશલ અને તર્ક અને સંખ્યા, વૈચારિક કુશળતા, સંબંધો અને સંખ્યા. P એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ, S એટલે રીઝનિંગ, N એટલે ન્યુમેરેસી. તો જવાબ અહીંયા છે શું? રાઈટ આન્સર છે 1. રાઈટ આન્સર છે 1. P એટલે પ્રોબ્લેમ, S એટલે સોલ્વિંગ. પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યાઓનું નિરાકરણ. પછી R એટલે રીઝનિંગ, અને પછી છે સંખ્યાત્મકતા, ન્યુમેરેસી. તો પ્રોબ્લેમ સોલ્વિંગ, રીઝનિંગ અને ન્યુમેરેસી આ બાળ વિકાસનું જે છે એક અર્થ છે અલગ રૂપમાં, એ પણ છે. અહીંયા જવાબ હતો, રાઈટ આન્સર હતો 1, સાચો જવાબ. ચાલો આગળ જઈએ. 5મો પ્રશ્ન છે, મધ્ય બાળપણનો સમયગાળો કયો? મધ્ય બાળપણ 2 થી 6 વર્ષ, 6 થી 11 વર્ષ, 10 થી પછી જન્મથી 2 વર્ષ. મધ્ય બાળપણ કોને કહેવાય? મધ્ય બાળપણ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આપ લોકોના જવાબ, જે આપ લોકો જવાબ આપો છો, ઈ જ મારો જે છે આ મારું ફીડબેક છે, મારી માટે ફીડબેક છે કે જે કાંઈ મેં કીધી આપ લોકોને સમજાવ્યું, આપ લોકો સમજ્યા. આ પ્રશ્ન જે છે આપ મને કે ઈ મને જણાવે છે, આ પ્રશ્નના જવાબ આપ લોકો જે આપો છો મને જણાવે છે કે બધી વાતો આપ લોકોને સમજાઈ ગઈ. સરસ. તો અહીંયા જે છે આપણો એક હજી પ્રશ્ન છે, વિકાસ શરૂ થાય છે પૂર્વ બાળપણથી, પ્રીનેટલ સ્ટેજથી, નાનપણથી, બાળપણથી. વિકાસ શરૂ થાય છે ક્યારથી? મેં આગળ ચર્ચા કરી હતી વિકાસની વાત. તો ક્યારથી? મેં ચર્ચા કરી હતી વિકાસ પ્રીનેટલ સ્ટેજથી. વિકાસની વાત છે, વૃદ્ધિની નથી વાત કરતો, વિકાસની વાત કરું છું. વિકાસ. ચાલો 2. ઠીક છે. તો પ્રીનેટલ સ્ટેજથી થાય છે. સાચો જવાબ છે અહીંયા પ્રીનેટલ સ્ટેજથી.
તો પ્રીનેટલ સ્ટેજ यहाँ पे સાચો જવાબ છે કે બાળકના જે વિકાસ છે પ્રીનેટલ સ્ટેજથી શરૂ થાય છે, પણ જ્યારે મોટા ભાગમાં જ્યારે આપણો વિકાસ થાય છે તો બાળકના જે છે જન્મ પછી બાળકનું બહુ ઝડપી વિકાસ થાય છે, પણ વિકાસની જેમ કે કીધી કે વિકાસ અને વૃદ્ધિ બંને એક સાથે પેરેલલ વ્યવસ્થા છે, પૂરક છે, તો પૂરકને એટલે પ્રીનેટલ સ્ટેજથી બાળકનો વિકાસ શરૂ થાય છે. બહુ સરસ. તો અહીંયા જે છે 6 પ્રશ્ન જે હતો આ 6 પ્રશ્ન આપ લોકોની સામે આપ લોકોએ ચર્ચા કર્યા. અહીંયા થેન્ક યુ સો મચ. હવે અહીંયાથી કોઈનું અગર કોઈ પ્રશ્ન હોય તો એ મને પૂછી શકે અને પછી આ જે